વસાવાએ રાજીનામું આપી દીધું છે। શું આપના સુધી આ જાણકારી પહોંચી છે? તમને ખબર છે આ સમાચાર? ભારતીય જનતા પાર્ટીના તેઓ સભ્ય છે, પૂર્વ ધારાસભ્ય છે મહેશભાઈ વસાવા, અને એમને કદાચ રાજીનામું આપ્યું હોય તો હજી પક્ષના મોવડી મંડળને એમનું રાજીનામું મળ્યું નથી, અને પક્ષના મોવડી મંડળને રાજીનામું મળે અને સ્વીકારાય પછી બીજી કોઈ ચર્ચા કરી શકાય। યજ્ઞેશભાઈ, મહેશભાઈ ખૂબ મોટા આક્ષેપો કર્યા છે ભાજપ પર કે ભાજપ એક તો આદિવાસી જે લોકો છે તેમના માટે વિચારતી નથી, ભાજપ છે એ સંવિધાનને અનુસરતી નથી, એટલે ખૂબ મોટા આક્ષેપો અત્યારે તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે પાર્ટી પર। મહેશભાઈ એ પૂર્વ ધારાસભ્ય છે, મોટા આદિવાસી નેતા છે, અને અત્યારે હાલ મેં કહ્યું એ પ્રમાણે કે હજી ભારતીય જનતા પાર્ટીને એમને રાજીનામું આપ્યું એવા કોઈ હજી સમાચાર પક્ષને મળ્યા નથી। પક્ષને મળશે પછી આ બાબતે કોઈ ચર્ચા કરી શકાય, અને જે પણ મંતવ્યો એમના છે, એમના અંગત મંતવ્યો છે, દરેક વ્યક્તિને પોતાના મંતવ્યો આપવાનો અધિકાર છે। મહેશભાઈ, યજ્ઞેશભાઈ, મહેશભાઈ ખુદ અમારી સાથે અત્યારે ફોનલાઈન પર છે જ, એમણે જ વાત કરી છે, એમણે ખુદ આ જાહેરાત કરી છે કે તેમણે રાજીનામું આપ્યું છે। મહેશભાઈ અમારી સાથે જોડાયેલા છે। મહેશભાઈ, યજ્ઞેશભાઈ કહી રહ્યા છે કે એવા કોઈ સમાચાર પાર્ટી તરફથી અત્યારે નથી મળી રહ્યા, આપ શું કહેશો? ના બેન, હું યજ્ઞેશભાઈને કેમ છું કે ભલે ત્યાં મેસેજ મળેલા છે, મારો લેટર હવે પહોંચશે ત્યાં ગાડી, મેં સોશિયલ પર એ કર્યું છે, ને યજ્ઞેશભાઈને કેમ છું કે જ્યાં એમની ઓફિસ હશે, આપણી હશે, એમાં સ્વીકારી લેજો મારે રાજીનામું, એવું હું ઈચ્છું છું। યજ્ઞેશભાઈ, સાંભળ્યું આપે? આ ચોક્કસ મહેશભાઈ રાજીનામું જો મોકલાવ્યું છે, પાર્ટીના મોવડી મંડળને સ્વીકારવાનો અધિકાર છે કે યજ્ઞેશ દવેને કે બીજા કોઈને અધિકાર નથી, એટલે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ને જ્યારે રાજીનામું એમનું મળશે ને સ્વીકારશે, અથવા તો મહેશભાઈ સાથે બીજી કોઈ ચર્ચા થશે, ત્યારબાદ મેં કહ્યું એ પ્રમાણે પક્ષ નિવેદન આપશે। ત્યાં સુધી પક્ષમાંથી કોઈ નિવેદન ચોક્કસ આપી શકાય નહીં અમારાથી। બિલકુલ મહેશભાઈ, એટલે યજ્ઞેશભાઈની વાત પરથી એવું લાગી રહ્યું છે કે રાજીનામું મળ્યું નથી। શું તમે મોકલી દીધું છે રાજીનામું? હા, મેં સોશિયલ પર લખ્યું છે, હું ઓથોરાઇઝ મોકલી આપું છું। મેં મારા ફેસબુક પર મૂકી દીધું, એ બી ઓથોરાઇઝ છે। હવે લેટર જોવું હોય તો હું મોકલી આપીશ, એમાં ક્યાંય વાંધો નથી, હમણાં તૈયાર જ છે એમાં। અચ્છા, ઓફિશિયલી એટલે હજુ મોકલવાનું બાકી છે, પરંતુ તમે તમારા સોશિયલ મીડિયા પર હજી મૂક્યું છે એવું? દીધું છે ને, મારી ઓફિશિયલ જ છે ને એમાં, ક્યાં એમાં છે। ઓકે યજ્ઞેશભાઈ, અત્યારે મહેશભાઈ ખૂબ મોટા આક્ષેપ લગાવી રહ્યા છે, એવું કહી રહ્યા છે કે ભાજપ છે અહંકારી પાર્ટી છે, કોઈનું સાંભળતી નથી, આદિવાસીઓનું વિચારતી નથી, સંવિધાનનું પાલન કરતી નથી, એ વિશે આપ શું કહેશો? મેં કહ્યું એ પ્રમાણે કે મહેશભાઈ એ ભારતીય જનતા પાર્ટીના અત્યારે નેતા છે, એમણે રાજીનામું આપ્યું, એમને ફેસબુક પર એમણે રાજીનામું આપ્યું, પણ ભારતીય જનતા પાર્ટીની એક કોઈ પદ્ધતિ છે, ચોક્કસ પક્ષની પદ્ધતિ પ્રમાણે એમણે રાજીનામું પક્ષને મોકલે ને પક્ષ એની મોવડી મંડળ એ પછી રાજીનામા ઉપર નિર્ણય કરતું હોય છે, અને ત્યારબાદ પક્ષની અંદરથી જાહેરાત થતી હોય છે કે એમણે રાજીનામું આપ્યું। અને મેં કીધું એ પ્રમાણે કે દરેક વ્યક્તિને પોતાની જે છે અધિકાર છે એમને પોતાની વાત રજૂ કરવાનો, અને એ પ્રમાણે તેઓ પોતાની વાત રજૂ કરી રહ્યા છે। ચોક્કસ એ પ્રમાણે એમની વાત ધ્યાને પણ લે છે, અને જે રાજીનામું જો એમને મૂકેલું હશે અને પાર્ટી જોડે ઓથોરાઇઝ રાજીનામાનો જો પત્ર આવશે તો એ પત્ર પણ ધ્યાને લેવામાં આવશે। યજ્ઞેશભાઈ, 2024ની ચૂંટણીમાં સૌ કોઈને ખ્યાલ છે કે મહેશ વસાવાનો ખૂબ મોટો ફાળો રહ્યો છે, તો શું તમને ક્યાંય પણ એવું લાગે છે કે પાર્ટી મહેશ વસાવાને રોકવાના પ્રયત્ન કરશે, અથવા તો તમને શું લાગે છે કે આટલા મોટા કદાવર નેતાને રોકવા જોઈએ પાર્ટી તરફથી? તમને શું લાગી રહ્યું છે? મહેશભાઈ વસાવા એ મોટા આદિવાસી નેતા છે, અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ સી આર પાટીલ સાહેબના હાથે ખેસ પહેરી અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, અને એમને અંગેનો કોઈ પણ નિર્ણય કરવાનો હોય એ પક્ષના મોવડી મંડળ નિર્ણય કરતું હોય છે, અને પક્ષનું મોવડી મંડળ જે પણ નિર્ણય કરશે એ મીડિયાને અમે બતાવી દઈશું। યજ્ઞેશભાઈ, મારે એક વિનંતી છે તમને। જી હેલો? હા જી મહેશભાઈ। હા યજ્ઞેશભાઈ, મારે એક વિનંતી છે કે મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી આજ લગી મને એક મીટિંગમાં બોલાવવામાં નથી આવ્યા। ગાંધીનગર તો ઠીક છે, પણ તાલુકા જિલ્લાના મીટિંગમાં અમને બોલાવવામાં નથી આવ્યા। શું એનું કારણ શું રહે છે? એ હવે પક્ષને નક્કી કરવાનું છે, એ આપ સાહેબ પક્ષના જે મોવડી મંડળ છે એની સાથે વાત કરી લેશું। ના, એનો કઈ વાંધો નથી, પણ અમે ધારાસભ્ય રહી ચૂકેલા માણસ છે ને, એવું મને ખ્યાલ છે આપ મોટા આદિવાસી નેતા છો, ધારાસભ્ય પૂર્વ હતા, અને આપણું આપના વિસ્તારમાં એક વજન પણ છે, અને એ પક્ષે ચોક્કસ ધ્યાને લીધું હશે, એટલા માટે આપણે ભારતીય જનતા પાર્ટી જોડ્યા છે, અને આપની જે પણ કઈ રજૂઆત હોય એ પક્ષના મોવડી મંડળનો આપ કરી શકો છો।
હા, યજ્ઞેશભાઈ તમારો મારા દિલથી આભાર માનું છું, પણ મને જે વસ્તુ દુખી રહ્યો છે ને તે હું તમને કહી રહ્યો છું, એમાં કઈ બીજું એ નથી. મારે તો જો હું 2000 ધારાસભ્ય ત્યારે એમાં રહ્યા ને આપણા નરેન્દ્રભાઈ મોદી જયારે હું એમને ત્યાં સીએમ ઓફિસમાં બી મને બોલાવતા અને ત્યાં બી મહેશભાઈ યજ્ઞેશભાઈનો ફોન કટ થઈ ગયો છે, એટલે આપની જે વાત કરતા હતા એ રજૂ કરો. ના કઈ વાંધો નહીં, હવે જેને જણાવવાનું એને જે લોકો ડિસ્કસ નહીં કરે તો હું કાંઈ ડિસ્કસ કરી શકું. બિલકુલ મહેશભાઈ, ચૈતર વસાવા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ચૈતરભાઈ, અત્યારે જે રીતે એ સમાચાર મળ્યા કે ભાજપમાંથી હવે મહેશ વસાવા છે છેડો ફાડી રહ્યા છે, એમણે જાહેરાત કરી દીધી છે, તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? મહેશભાઈ વસાવા અને છોટુભાઈ વસાવા અમારા વિસ્તારના દિગ્ગજ આગેવાનો છે. આદિવાસી સમાજનું એમણે વર્ષોથી નેતૃત્વ કર્યું છે. મહેશભાઈ પોતે અમારી ડીડીયાપાડા વિધાનસભાના 2 ટર્મના ધારાસભ્ય રહી ચૂકેલા છે. અમે એમની સાથે પણ ઘણા વર્ષોથી કામ કર્યું છે. પણ મહેશભાઈની જે સ્વતંત્રતા હતી, મહેશભાઈએ આદિવાસી યુવાનોમાં પણ ઘણી જાગૃતિ લાવ્યા છે અને ખૂબ સારી પોતાની એક પાર્ટી બનાવી એમણે, ભારતીય ટ્રાઇબલ પાર્ટી. એમાં અમે પણ લડતા હતા અને અમે પણ અહીંયા ચૂંટાયેલા જિલ્લા તાલુકા પંચાયતો બની, રાજસ્થાનમાં પણ 2 ધારાસભ્ય બન્યા, તાલુકા જિલ્લા પંચાયતો ત્યાં પણ બની. પણ મહેશભાઈને એક રોકવા માટેનું કામ, એક સાજિશના રૂપે ભારતીય જનતા પાર્ટીએ એમનો ઉપયોગ કર્યો. લોકસભા વખતે મહેશભાઈને અમુક વચનો આપ્યા હશે કે જે પણ હશે કે, પણ તે એમણે પાડ્યું નહીં. એમણે લોકસભામાં માત્ર ને માત્ર મહેશભાઈનો ઉપયોગ કર્યો અને મહેશભાઈ છોટુભાઈની જે લડત હતી એ લડતને અટકાવવાનું કામ મને લાગે છે ભારતીય જનતા પાર્ટી કરતી હોય એવું મને લાગે છે. કેમ કે એમની મુવમેન્ટ બહુ સંવિધાનિક મુવમેન્ટ હતી, આદિવાસી જાગૃતિની મુવમેન્ટ હતી, એમાં એક બ્રેક લાગી ગયો છે. કેમ કે મહેશભાઈના જવાથી છોટુભાઈને પણ ઘણો આઘાત લાગ્યો હતો અને આદિવાસીમાં અમે બધા અમારા સન્માનીય નેતા છોટુભાઈની ઘણો અમે આદર સન્માન કરીએ છીએ અને એમના પુત્ર તરીકે મહેશભાઈ પણ ઘણા અનુભવી છે, એમનો પણ અમે આદર સન્માન કરીએ છીએ. પણ મને લાગે છે એમને અટકાવવા માટે જ, એ આદિવાસી વિસ્તારોમાં એમનું જે પ્રભુત્વ હતું એ પ્રભુત્વ તોડવા માટે, એમને અટકાવવા માટે યેન કેન પ્રકારે ભાજપમાં લઈ જવામાં આવ્યા અને ભાજપમાં લઈ જઈને એમનું જે કદ હતું, આદિવાસી નેતા તરીકેનું એમનું જે સ્થાન હતું અમારા સમાજમાં, એને વેતરી નાખ્યા. આમણે કોઈ મિટિંગમાં નહીં બોલાવે, કોઈ પ્રદેશની કાર્યક્રમોમાં નહીં બોલાવે, તો એક ધારાસભ્ય તરીકે, એક આદિવાસી નેતા તરીકે જે એમનું કદ હતું એ ભારતીય જનતા પાર્ટીએ વેતરી નાખ્યું. અને મહેશભાઈ સ્વતંત્ર છે, લોકશાહીમાં પોતે જે પણ નિર્ણય લઈ શકે, પોતે એક અનુભવી છે, એટલે એમનો જે પણ નિર્ણય હશે એ ચોક્કસ આવનારા દિવસોમાં સમાજના અને પોતાના હિત માટે જ હશે. બિલકુલ ચેતરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે વાત કરી મહેશભાઈ, અમારી સાથે જોડાયા એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. એટલે અત્યારના રાજનીતિના આજના દિવસના ખૂબ મહત્વપૂર્ણ અને મોટા સમાચાર કે જ્યાં મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે અને તેમણે ખૂબ મોટા આક્ષેપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે ભાજપ અહંકારી પાર્ટી છે, તેઓ આદિવાસી સમાજનું વિચારતી નથી, તેઓ બંધારણનું પાલન નથી કરતી અને ક્યારેય પણ તેમને અત્યાર સુધીમાં મીટિંગમાં પણ નથી બોલાવવામાં આવ્યા. તમામ આક્ષેપો મહેશ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે.